કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ ખાતે ભૂતનાથ અખાડે બોલેમાં મેલડીમાં ગ્રુપ આયોજિત 17મો દિવ્ય મહોત્સવ યોજાયો। આજના કાર્યક્રમ એટલે કે ઉત્તમ નગરમાં અમારા બાપુનગરમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે। ભૂતનાથ અખાડે બોલેમાં મેલડી સાનિધ્યમાં અમારા નરેશ બાપુના આંગણે બહુ ભવ્યથી ભવ્ય લોક ડાયરો આજે કાર્યક્રમ યોજાયો છે, જેમાં હું છું, અમારા મયુરભાઈ દવે છે, પિયુષ મહારાજ કચ્છથી આવ્યા છે, સાક્ષી છે, અમારા પૂનમબેન છે, નૈયાબેન છે, બધા કલાકારો, વિજય ગજર, બધા કલાકારો અહીંયા આવ્યા છે। આજે બંસીધર સ્ટુડિયો લાઈવ છે અને રવિ સાઉન્ડ છે આજે, એટલે ખરેખર ખૂબ મજા કરવાની છે। અને આમ તો વરસાદે જે રીતે અમી છાટણા માતાજી કર્યા ત્યાં નાના પછી તે બધું સરસ માતાજી ગોઠવી દીધું છે। અને જો અમારા મયુરભાઈ પણ આવી ચૂક્યા છે મહાદેવર, અને બસ ભગવાનની ભોળેનાથે પ્રાર્થના કરીએ, મા મેલડીને પ્રાર્થના કરી કે જબરજસ્ત કાર્યક્રમ રહે અને ખૂબ મજા આવે। જી ખાસ એ આયોજન છે આજનો, અહીંયાના જે મુખ્ય પૂજારી છે, સેવકગણ વિશે પણ આમ તો સાચું કહું તો નરેશ બાપુ તો જે માની સેવા કરે છે, પણ પાછળ ઘણા બધા મિત્રોનો સહયોગ છે, જેમાં મારા ખાસ પરમ મિત્ર દીપકભાઈ, અમારા કાકા દેવચંદ કાકા, મેહુલભાઈ, ઘણા બધા આયોજક મિત્રો છે। અને આખી સોસાયટીમાં જે બી અહીંયા મિત્રો આખું બધા ગ્રુપ છે આખું માતાજીનું, એ બધા જ ભેગા રહીને કાર્ય કરે છે અને કાર્યને સફળ દર વર્ષે આ 17મો પાટોત્સવ થઈ રહ્યો છે અને 17માં મારી એન્ટ્રી થઈ છે એક બાવાના દીકરાની, એટલે મહારાજ અને બધાએ મજા કરવાની છે। જી સૌ પ્રથમ કચ્છભૂમિ ન્યૂઝને આભાર કે તમે સુંદર મજાનું ઇન્ટરવ્યૂ અહીં લઈ રહ્યા છો। અમારા દેવભાઈ છે, પિયુષ મહારાજ છે, અન્ય કલાકારો છે। અહીંયા ભૂતનાથના અખાડે બોલેમાં મેલડી અમારે નરેશગીરી બાપુના સાનિધ્યમાં જ્યારે સુંદર ભવ્ય અને દિવ્ય અવસર છે, ત્યારે ઘણીવાર એવું કહેવાય કે અમુક એવો કાર્યક્રમ હોય કે જેમાં કુદરત અમીને વર્ષા કરતો હોય, પણ મેલડીની જ્યારે ઈચ્છા હોય, માની ઈચ્છા હોય, ત્યારે બને એક સમન્વય બનતો હોય। ત્યારે વરસાદ હતો, પણ એ તો આપણે એને માતાજીના આશીર્વાદ રૂપે સમજવાનો કે આજે એના આશીર્વાદથી વહેલા મોડું ચાલુ થાય, પણ એ તો એનો આશીર્વાદ છે। અને અહીંયા બધા મિત્રો છે, આજુબાજુના સોસાયટીવાળા અને પૂજ્ય બાપુ છે, કારણ કે આ કોઈ કાર્ય મારા ને તમારા હાથની વાત નથી, તો મા ભગવતી સાક્ષાત કરાવે અને એ ધારે એ થાય, કારણ કે માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે માત અને શીશ, મારી મેલડીમાં આગળ હાલ્યા। એટલે એની કૃપાથી અમે બધા મળ્યા છીએ અને એની કૃપાથી જ આજે આનંદ કરવાનો છે। એટલે સુંદર બધાનો ભાવ છે, પ્રેમ છે, તો ખૂબ આનંદ કરશું। જય માતાજી, જય મા મેલડી। પહેલાં તો કચ્છભૂમિ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર। અમદાવાદની અંદરમાં શ્રી મા ગ્રુપ દ્વારા એક ભવ્ય અને દિવ્ય સનાતન સમાજને શોભે એવો એક ભવ્ય અને દિવ્ય કાર્ય જ્યારે કરવામાં આવે છે, ત્યારે મા મેલડીના સાનિધ્યમાં ભૂતનાથ અખાડે બોલે મા મેલડી, એના સાનિધ્યમાં આજની રાત ઉજાગરાની રાત નહીં પણ જાગરણની રાત, એને સાર્થક કરવા માટે મા ગ્રુપના મિત્રો, નરેશગીરી મહારાજ તેમજ આખી સોસાયટીના સનાતન સમાજના લોકો ભાવથી, શ્રદ્ધાથી, હર્ષો ઉલ્લાસથી આ માના જ્યારે કાર્યને સફળ બનાવવા માટે અહીંયા તનતોડ મહેનત કરી રહ્યા છે। આજના દિવસે વરસાદ હતો અને એ વરસાદને માતાજીએ અદૃશ્ય કરી અને એની જ્યોત જગાવે છે મા। ગુજરાતના સુરમધુર કલાકાર એટલે કે અમારા દેવભાઈ પગલી, મયુરભાઈ દવે, નૈયાબેન, પૂનમબેન, વિજયભાઈ, સાક્ષીબેન, સુરીલા સાજિંદાઓ વચ્ચે માના ગુણગાન ગાવાનો જ્યારે અવસર મળ્યો છે, ત્યારે એ માની કૃપા છે અને બાપુની અને માની અમી દ્રષ્ટિ સનાતન સમાજના લોકો ઉપર પડે એવી માના ચરણોમાં પ્રાર્થના। જય મા મેલડી।